આજે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શું કહેવામાં આવે? આજે ભીમનાથ મહાદેવના મંદિરે ત્રીજા સોમવારે જ્યારે કોંગ્રેસની ચિંતન શિબિર મળી છે ત્યારે અમારું માત્ર ને માત્ર એક જ વિઝન છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓની અંદર કઈ રીતે અમારે મતો વધારે મેળવી અને કઈ રીતે સીટો વધારે મેળવવી એના અનુસંધાને સૌ ચિંતન કરવા આગેવાનો સાથે અહીંયા બેઠક અમે કરી છે અને અમારી બેઠક સતત દર મહિને આવી રીતના ચાલુ રહેશે અને કોંગ્રેસને બનશે એટલી લીટી વધારે લાંબી કઈ રીતે કરવી એ અનુસંધાને અમે સતત અમારી લડત ચાલુ રાખીશું. જ્ઞાનીબેન ઠાકોરનું અત્યારે મોટું નિવેદન આવ્યું 2027માં ગુજરાતમાં કોંગ્રેસ શાસન ઉપર ગયા છે, શું કહેવા માંગો? હા, અત્યારે જ્યારે અમારા લોકસભાના નેતા વિપક્ષના જ્યારે નિવેદન આપતા હોય છે કંઈક વિચારીને જ આપ્યું હશે ત્યારે સાથે અમારા મહિલાઓના અમારું પોતાનું ગર્વ એવા જ્ઞાનીબેન ઠાકોર જ્યારે નિવેદન આપી રહ્યા કે ગુજરાતની અંદર આપ જાણો છો કે અત્યારે ફરજી વોટ ચાલી રહ્યા છે, એક જ નારો ગુજરાતમાં ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં કે વોટ ચોર ગદ્દી છોડ આ નારા સાથે અમે ચાલીશું કે દરેક ગામડે ગામડે અને સિટીએ અમે ઘરે ઘરે ફરીશું અને અમારા વોટ જે ખરેખર જે વોટ અમારો અધિકાર છે, વોટનો અધિકાર છે. અત્યારે આપણે જોયું હશે કે વોટોની અંદર મરેલા લોકોને પણ એમ લોકો એક ઘરની અંદર 200 વોટર કઈ રીતે હોઈ શકે, આટલી નાની ઓરડી હોય ને એક ઓરડીમાં 200 જણા કઈ રીતે હોઈ શકે. સમગ્ર ગુજરાત અને આખું ભારત જાણે છે કે અત્યારે મોદી જે કરી રહ્યા છે ગાદી મેળવવા માટે એ સાવ માત્ર ને માત્ર પોતે એક ફ્રોડ કરી રહ્યા છે. આપ સૌ જાણો છો કે પ્રજા એમને નથી ચાહતી. એ ઈવીએમ ના આધારે અને ખોટા મતદારોને ઉભા કરી અને પોતે આવી રીતના એક પોતાનો ત્યાં ગાદી મેળવવા માટેનો એક તરખટ રચી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. પણ હવે આ બહુ લાંબો સમય નહીં ચાલે. જે રીતે આપણે કહ્યું એ રીતે જ્ઞાનીબેને જે આપ્યું છે અમે એમની સાથે સહમત છીએ અને 2027માં અમે કોંગ્રેસને બેઠી કરીશું અને કોંગ્રેસને જીતાડીને દેખાડીશું.